હા એકતે મહી હું થયું ભાભી? કોઈ નહીં, ફેરી આવી રહ્યો તુફાન. ઓ દીદી આવી ગઈ? ઈજ તે કોને હાથ દડે પેલે જ ગઈ ફેરી માતાને દુખાવો તો યાર કંટાળી ગયું હું તો. મારે જીવના જલાપા થઈ ગયા. આ ઉનાળો આવ્યો ને કે એક ખંભે સોરું ને એક ખંભે થયેલું ટાણીને આવી જાય. તમારે તો સીટી તો વાંધો નહીં, મારે તો પાય પાય સી. ઈજ તે મારે તો કોણ રોજ રામાયણ રોજ જે આવી જાય હાથ ને હાથ દાડે. શું કરવું હવે? હું તો જાઉં મારે પિયર રોજ રોજ નો કોણ આયા વેઠે જાઉં મારે તમારે બબી હોજી 4 દાડે પહેલા તો પાછી આવ્યું પાછી જાઉં હું તેમ રહું. તું એક કામ તું માદી પડી છે હા તમે હુઈ જજે. હા આ તમે હોઈ જંગા માં તો દુખી રહ્યું એમ કરીને એ કંટાળી હતું કામ કરવું પડે મેં એ નાઈઝિંગ આય હતી. અરે હું અને હા તમે હે કે દીદી ને કોણ કે મેં જે આપણે વાત થઈ ઈ પાછી ને આપણે ઘર માં ઝઘડા થઈંગા આશીર્વાદ ઝઘડા કરાવીને ફરી જાય ફરી આવે પાછી. આપડા આદમી સે આપણું ગળું દાબી દેંગા કેતો ને ઈજ તે કોણ આપણે કેને કહો વાહ હું તો જાઉં તું કે ને કે માં તો બની હુઈ રહેશે હા ના ઘર હે ગણન જાય હું પાછા. પાછો જઈંગા ઈ. હો વાહ વાહ ઠીક હે ઠીક હે વાહ જો તારે આરામ થી જાજુ. ઓ વાહ તને ઓ ભાભી કી ગયા આ પકડવા લાગજો જરીક. ઓ દીદી આવી ગયા તમે? હા બેસો બેસો. ભાભી કી કે હું કહું તમને હવે કોને તમને મારા હોગને મો તો કી કહેતી નહીં. વાહ તમે કેને કહેતો નહીં એ તો ગયા પિયર અણને. હા અને તમને તો ખબર હે એક નંબર ના ઝઘડાનું હોય. અને હું આવવાની એમ ખબર હતી તો બી પેર કે તમે આવવાની એમ ખબર હતી એટલે જ પિયર ગયા. લે કેતા તો કે જેવો ઉનાળો આવે ને કે એક ખંભે થેલું ને એક ખંભે સોરું ટાંગી ના આવી જાય હી. ઈ તો અબ્બારસ થી આવ્યા ને શારસ તો દાડા થયા ને એટલે આમ ફેરી હેડી ગયા થેલા લઈને. ઈજ તો કહું તારે તો એ ગયો ઈ તો મને તારી માથું આટલું દુખતું હતું તો બી ના માથે રહેવું જ પડે એમ કરીને રહ્યું હું તો. હા લે જો હવે ઈજ તો કહું વાહ દીદી ઈ સબ સોડો માતા કૂટો અને તમે સા પીઓ ને હા પી લો. હા તો તમે બનાવીને પી દો અને થોડીક મને પાઈ દેજો મને ખૂબ માથું સડ્યું આસ્તે.